તમારા ઘરે આવતી શાકભાજી કેવા પાણીમાં ધોવાય છે જોવું છે. તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા કેવી રીતે કરવામાં આવે છે તે જોવું છે. વડોદરા શહેર છાણી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર 48 એક બ્રિજની નીચે અહીંયા તળાવ, એ તળાવ સ્વચ્છ તો ન કહેવાય કારણ કે તળાવની ફરતે કચરો જ કચરો છે અને એ જગ્યા પર શાકભાજી ધોવાઈ રહી છે. વેપારીઓ સાથે ચેડા તો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આપ પણ હાલ અત્યારે નિંદ્રામાં છો અને તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. નેશનલ હાઈવે નંબર 48 બ્રિજની નીચે એક તળાવ છે અને તળાવની પાસે, તળાવની અંદર ગંદા પાણીમાં શાકભાજી ધોવાઈ રહી છે અને એ શાકભાજી તમારા સુધી આવી રહી છે રોગોને વહોરવા માટે, એટલે કે રોગોને આમંત્રણ આપવા માટે. ચેતજો, આવી એક બે જગ્યા નહીં, આવી અવારનવાર અલગ અલગ જગ્યા પર તંત્રની બેદરકારી કે જ્યાં આવી શાકભાજી તમારા ઘરે આવી રહી છે અને એ શાકભાજી તમે સવારીને પછી જમો છો, એટલે કે ખાવ છો. કેટલું યોગ્ય છે? તંત્ર આ વિડીયો પછી કયા પ્રકારના પગલાં લેશે જોવું રહ્યું.